નમસ્કાર. આજના આ રસ દર્શનમાં એક એવી અદ્ભુત અને ભાવનાત્મક કથામાં ડૂબકી લગાવવાના છીએ ને જે સીધી હૃદયને સ્પર્શી જશે. આ વાત છે માધવદાસ નામના એક વૃદ્ધ ભક્તની અને ભગવાન શ્રીકૃષ્ણની અસીમ કૃપાની. કલ્પના કરો કે સાચી ભક્તિ અશક્યને પણ કેવી રીતે શક્ય બનાવી શકે છે. બહુ જ રોમાંચક વિગતો છે આમાં, તો ચાલો આ અદ્ભુત સફરની શરૂઆત કરીએ. જરા આ દૃશ્યને મનમાં દોરવાનો પ્રયત્ન કરીએ. સૂર્યાસ્ત થઈ રહ્યો છે, આકાશ એકદમ ઘેરાયેલું છે, એકદમ નાટકીય વાતાવરણ. દ્વારકા જવાના એક ધૂળિયા રસ્તા પર માધવદાસ પડ્યા છે. સાવ ફાટેલા ભગવા વસ્ત્રો, શરીરમાં માંડ જીવ બચ્યો છે એટલા નબળા, આંખમાંથી સતત ચોધાર આંસુ વહી રહ્યા છે. પણ આટલી અસહ્ય વેદના વચ્ચે પણ એમના ધ્રુજતા હાથમાં એક સુકાયેલું ફૂલ છે, જેને એમણે જીવની જેમ સાચવી રાખ્યું છે. આ દ્રશ્ય ખરેખર અંદરથી હચમચાવી દેવું છે. વિભાગ 1. કરમાયેલી ભેટ. આ સુકાયેલું ફૂલ માત્ર ફૂલ નથી, પણ અડગ ભક્તિનું પ્રતીક છે. હવે અહીં જે સૌથી રસપ્રદ બાબત છે ને, તે બે સાવ અલગ દુનિયા વચ્ચેનો તફાવત છે. એક તરફ જમીન પરની વાસ્તવિકતા છે. ગરીબ, દુઃખી માધવદાસ ધૂળમાં પડ્યા છે અને દર્દથી રડી રહ્યા છે. બીજી તરફ સીધા દ્વારકાના ભવ્ય મહેલમાં જઈએ. ત્યાં સુવર્ણ સિંહાસન પર ભગવાન કૃષ્ણ બિરાજમાન છે. ચહેરા પર અદ્ભુત દિવ્ય તેજ છે. પણ આશ્ચર્યની વાત એ છે કે ભગવાનની આંખોમાં પણ આંસુ છે. માધવદાસ દર્દથી રડી રહ્યા છે અને કૃષ્ણ સહાનુભૂતિથી. ભક્ત અને ભગવાન વચ્ચેનો આ કેવો અનોખો અતૂટ નાતો છે. વિભાગ 2. બ્રહ્માંડલક્ષી વિરામ. એટલે કે જ્યારે સમય જ થંભી જાય છે. હવે બ્રહ્માંડની એ રોમાંચક ક્ષણો પર નજર કરીએ. ધ્યાનથી સાંભળજો. 0 સેકન્ડ ભગવાન કૃષ્ણ પોતાના સુવર્ણ સિંહાસન પરથી અચાનક ઊભા થાય છે. બરાબર 1 સેકન્ડ પછી આકાશમાં ઉડતા પક્ષીઓ અધવચ્ચે જ હવામાં થીજી જાય છે. બીજી સેકન્ડે ખળખળ વહેતી નદીઓ અને ધોધનું પાણી જળ થઈ જાય છે. ત્રીજી સેકન્ડ દ્વારકા નગરીમાં ચાલતા લોકો મૂર્તિની જેમ સ્થિર. અને ચોથી સેકન્ડે એક દિવ્ય ચમકતી ઊર્જા આખા બ્રહ્માંડમાં ફેલાઈ જાય છે. બધું જ એકદમ શાંત. સમય જાણે કે ત્યાં જ અટકી ગયો. આ દિવ્ય ઊર્જા ખરેખર છે શું? એક રહસ્યમય અને ચમકતો પ્રકાશ, જે સીધો ભગવાન કૃષ્ણમાંથી નીકળીને આ સ્થિર થઈ ગયેલા બ્રહ્માંડને પોતાના કલાવેડામાં લઈ રહ્યો છે. આ હિન્દુ પૌરાણિક કથાઓનું કોઈ ભવ્ય મહાકાવ્ય દૃશ્ય હોય એવું લાગે છે. માત્ર કલ્પના કરો, એક ગરીબ અસહાય ભક્તના આંસુઓએ આખા બ્રહ્માંડના ચક્રને રોકી દીધું. વિભાગ 3. છુપો માર્ગદર્શક. જ્યારે ભગવાન સ્વયં સાથ આપવા આવે છે. હવે દ્વારકાના મંદિર તરફની એ અદ્ભુત સફરના તબક્કાઓ જોઈએ. પહેલું પગથિયું છે છદ્મવેશ. ભગવાન કૃષ્ણ પોતાની દિવ્યતા છુપાવીને એક સાધારણ વટેમાર્ગોનું રૂપ લે છે, જોકે એમની દિવ્ય આભા તો છુપાય એમ નહોતી. બીજો તબક્કો છે સહાયતા. આ મુસાફર લાતના ગાઢ અંધકારમાં પેલા અશક્ત માધવદાસનો હાથ પકડીને ધૂળિયા રસ્તા પર એમને ધીમે ધીમે ચલાવે છે. અને છેલ્લે આગમન. આ બંને જણા અત્યંત ભાવનાત્મક વાતાવરણમાં દૂરથી ચમકતા મંદિરના પ્રકાશ તરફ આગળ વધે છે. કરુણાનું આનાથી મોટું ઉદાહરણ બીજું શું હોઈ શકે? વિભાગ 4. શ્રદ્ધાનો ચમત્કાર. અને અહીં વાર્તા તેના અંતિમ સત્ય તરફ પહોંચે છે. સારું, તો ચાલો આના મૂળમાં જઈએ. એક બહુ જ મોટો સવાલ ઊભો થાય છે. એકમાત્ર સાવ કરમાઈ ગયેલા ફૂલમાં વળી કેટલી શક્તિ હોઈ શકે? જ્યારે કોઈની પાસે ભગવાનને ધરવા માટે બીજું કંઈ જ ન હોય, ત્યારે આ નાનકડી ભેટની કિંમત શું? આ જ પ્રશ્ન આપણને વાર્તાના સૌથી મોટા અને રોમાંચક વળાંક પર લાવીને ઊભા કરી દે છે. હવે મંદિરના ગર્ભગૃહમાં જે થાય છે ને, તે સાવ અકલ્પનીય છે. પેલો વૃદ્ધ અને નબળો માધવદાસ ધ્રુજતા હાથે ખૂબ જ પ્રેમથી ભગવાન કૃષ્ણના ચરણોમાં એ સુકાયેલું ફૂલ અર્પણ કરે છે. અને બસ ત્યાં જ એક અદ્ભુત ચમત્કાર થાય છે. પેલું સુકાયેલું કરમાયેલું ફૂલ આંખના પલકારામાં એક દિવ્ય ચમકતા હારમાં ફેરવાઈ જાય છે. એટલું જ નહીં, આ હાર હવામાં તરતો જઈને સીધો ભગવાન કૃષ્ણના ગળામાં પહેરાવાઈ જાય છે. ત્યાં ઊભેલા પૂજારીઓ તો આ દૃશ્ય જોઈને સાવ અવાક જ રહી જાય છે. અચાનક આખા મંદિરમાં એક સોનેરી દિવ્ય પ્રકાશ પથરાઈ જાય છે. આખું વાતાવરણ જાણે ઈશ્વરીય અહેસાસથી છલકાઈ જાય છે. તો અહીં નોંધવા જેવી સૌથી મોટી વાત કઈ છે? આંકડો 1. જી હા, માત્ર એક જ. એક સાધારણ કરમાયેલું ફૂલ,
પણ અંદર શ્રદ્ધા કેટલી? એકદમ 100% શુદ્ધ. એક તરફ માનવીય નિરાશા હતી અને બીજી તરફ બ્રહ્માંડની દિવ્ય કૃપા. અને આ બંને વચ્ચે સેતુ બાંધવાનું કામ આ એક જ ફૂલે કર્યું. ખરેખર ઈશ્વરને સંપત્તિ કે કિંમતી ભેટોની પડી જ નથી. એ તો માત્ર શુદ્ધ ભાવના જ ભૂખ્યા છે. અને અંતે આ આખી કથાનો સાર એક બહુ જ સુંદર વિચારમાં સમાયેલો છે. માધવદાસની ભક્તિ અને કૃષ્ણની કૃપા દુનિયાને એ યાદ અપાવે છે કે શુદ્ધ શ્રદ્ધામાં સમયને રોકવાની અને અંધારી રાતોને પણ રોશન કરવાની તાકાત છે. ખરેખર વિચારવા જેવું છે, શું આજના આ દોડધામવાળા જીવનમાં આ શુદ્ધ શ્રદ્ધાનું મૂલ્ય સાચા અર્થમાં સમજી શકાય છે ખરું? ભૌતિક સંપત્તિ કરતાં હૃદયનો સાચો ભાવ હંમેશા ઉપર જ રહેવાનો છે. આ અદ્ભુત કથાની સફરમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.